તો હાલ ભારે વરસાદને કારણે અમદાવાદ શહેરમાં અવિરત જે મુશ્કેલી વધી રહી છે તેમાં હવે સુરક્ષાના ભાગરૂપે બેરિકેડ્સ મૂકવામાં આવ્યા છે। શહેરમાં વિવિધ જગ્યાએ જળભરાવની આ સ્થિતિ સર્જાય છે અને તેને લઈને કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે એસજી હાઈવે પર દૂર દૂર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે અને તેને લઈને આ બેરિકેડ્સ આપ જોઈ રહ્યા છો। ગુજરાત હાઈકોર્ટ બ્રિજ પાસે પાણી ભરાઈ જતા અહીં સાવધાનીના ભાગરૂપે આ બેરિકેડ્સ મૂકવામાં આવ્યા છે। વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે અને આ ટ્રાફિક જામને મેનેજ કરવા માટે તેમજ જળભરાવની પરિસ્થિતિને કારણે જ્યાં પાણી ભરાયા છે ત્યાં વાહન ચાલકોને એક ડિરેક્શન મળી શકે તે માટે આ બેરિકેડ્સ લગાવવામાં આવ્યા છે, જેથી ખોટો ટ્રાફિક ઊભો ન થઈ શકે, વાહન ચાલકોને એક ડિરેક્શન મળી શકે અને આ પરિસ્થિતિને નિવારવા માટે અહીં બેરિકેડ્સ મૂકવામાં આવ્યા છે। જોકે એસજી હાઈવે પર અત્યારે દૂર દૂર સુધી આ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આખો જે એસજી હાઈવે છે તેની પર લોકોનો ભારે આવરો જાવરો છે અને તેને કારણે અહીં ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ભારે વરસાદ બાદ અહીંના ગોતા, જગતપુર અને અન્ય વિસ્તારોની અંદરથી ત્યાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હોવાની વિગતો મળી રહી છે। શહેરમાં વિવિધ જગ્યાએ જળભરાવની પણ સ્થિતિ છે અને તેને કારણે જનજીવન પર તેની સીધી અસર જોવા મળી રહી છે। એસજી હાઈવે ઉપર લાંબી કતારો વાહનોની લાગી ચૂકી છે અને ટ્રાફિક જામ સર્જાયો છે। ખાસ કરીને ગુજરાત હાઈકોર્ટ બ્રિજ પાસે પણ પાણી ભરાઈ ગયા છે અને તેને કારણે વાહન ચાલકોને પડી રહી છે હાલાકી। અમદાવાદમાં ફરી એક વખત વરસાદ શરૂ થયો છે। સમી સાંજે વરસાદ શરૂ થતાની સાથે જ જે હાઈવે ઉપરની સ્થિતિ છે કે જે સીધા દ્રશ્યો બતાવું કે અમદાવાદ એસજી હાઈવેના દ્રશ્યો છે કે જે પકવાનથી જે સોલા તરફ જવાનો જે અંડરબ્રિજ છે ત્યાં પાણી ભરાયા છે। આ સાથે ટ્રાફિક જામની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। હાલ અહીં કોર્પોરેશન દ્વારા જે ખાસ જે બોર્ડ છે કે જે બેરિકેડ છે તે લગાવી દેવામાં આવ્યા છે અને અહીં પાણી વધારે ભરાઈ જતું હોવાના કારણે વાહન ચાલકો અહીંયા પસાર ન કરવું અને અહીંથી ન થવું તેના માટે આ બોર્ડ છે કે તે લગાવી દેવામાં આવ્યા છે। દ્રશ્યો જોઈ શકાય છે કે જે અમદાવાદના અત્યારે હાલ અલગ અલગ જે વિસ્તારો છે કે ત્યાં આગળ અત્યારે ટ્રાફિક જામની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। હાલ અમદાવાદ શહેર અત્યારે એસજી હાઈવેથી લઈ અને તમામ વિસ્તારો છે કે જે પાણીમાં ગરકાવ ફરી એક વખત થઈ ગયા છે અને ટ્રાફિક જામની સ્થિતિને લઈને પોલીસ દ્વારા પણ ટ્રાફિક નિવારણ કરી રહ્યા છે। કેમેરા પર્સન મહેશ સિંધી સાથે મિહિર સોની, TV9 અમદાવાદ।